હું કોલેજમાંથી નવી જ ભણીને નીકળી હતી અને મારા ઘરના લોકો મારા લગ્નની વાતો કરવા લાગ્યા હતા. મારા ઘરના લોકો ઈચ્છતા હતા કે જલ્દીથી જલ્દી મારા લગ્ન થઈ જાય. મારાથી નાની બીજી 2 બહેનો હતી જે ઘરમાં કુંવારી બેઠી હતી. તેઓ હજુ ભણતી હતી. પિતાજી ઈચ્છતા હતા કે પહેલાં મોટીના સંબંધની વાત પાકી થઈ જાય, કારણ કે બધાના લગ્ન એકસાથે કરવા મારા પિતાજી માટે સરળ નહોતા, કેમ કે અમે બહુ અમીર નહોતા. હું બધા ભાઈ બહેનોમાં ગોરી ચિટ્ટી હતી. બીજા ભાઈ બહેનોનો રંગ થોડો શ્યામ હતો, પરંતુ મારો રંગ બહુ સાફ હતો. આ કારણે મને કોઈ પણ છોકરો પસંદ કરી લેતો હતો. પરંતુ પિતાજી ઈચ્છતા હતા કે મને કોઈ સુખી અને સમૃદ્ધ ઘર મળે જેથી મારી જિંદગી બની જાય. હું કાળજીપૂર્વક ભણેલી ગણેલી હતી, તેથી મેં પિતાજીને ઘણીવાર કહ્યું હતું કે મને શાળામાં ભણાવવા જવા દો, પરંતુ પિતાજી માનતા નહોતા, કારણ કે પિતાજી જમાનાથી બહુ ડરતા હતા. તે મને હંમેશા કહેતા કે આજકાલ જમાનો બહુ ખરાબ છે. મને ડર લાગે છે. અમે ઘરથી બહુ અમીર ન હોવાને કારણે હું ઈચ્છતી હતી કે હું ઘરના લોકોને મદદ કરી શકું. પિતાજી માનતા નહોતા, એટલે હું ઘરમાં જ બેસી રહી અને ઘરમાં જ ટ્યુશન ભણાવતી હતી. મેં પિતાજીને ઘણીવાર સમજાવ્યું હતું કે કોલેજ પણ તો હું જતી જ હતી, પરંતુ પિતાજી કહેતા કે તે તો તું ગર્લ્સ કોલેજમાં ભણતી હતી અને કોલેજની બસમાં આવતી જતી હતી, જેના કારણે મને બેફિકરી હતી. મારી પાસે ઘરમાં ટ્યુશનવાળા બાળકો ઘણા હતા જેમને ભણાવીને હું સારા પૈસા કમાઈ લેતી હતી. મારા ગામમાંથી જ એક વચેટિયા સ્ત્રી હતા જેમણે મારો સંબંધ કરાવી દીધો. મારો સંબંધ એક અમીર ઘરમાં થઈ ગયો હતો, પરંતુ તે છોકરો એટલો બધો રૂપાળો નહોતો, પણ જમીન જાયદાદ ઘણી હતી, જેના કારણે ઘરના લોકોએ મારો સંબંધ ત્યાં પાકો કરી દીધો હતો. સંબંધ પાકો થયા પછી છોકરાવાળાએ કહી દીધું હતું કે અમને લગ્નની ઉતાવળ છે, કારણ કે છોકરાની માં બહુ બીમાર હતી અને ખાટલામાં જ પડી હતી. છોકરાના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી, એટલે તેમણે અમારી પાસે કોઈ દહેજ વગેરે માંગ્યું નહોતું. આખો પરિવાર આ વાતથી બહુ ખુશ હતો. થોડા જ દિવસોમાં મારા લગ્ન પણ નક્કી કરી દેવાયા. મારા ઘરના લોકો છોકરાવાળાને કહેતા હતા કે હજુ તો અમારે થોડી ઘણી તૈયારી કરવી છે, પરંતુ છોકરાવાળા કહેવા લાગ્યા કે અમે તો સાદી રીતે જ છોકરીને પરણીને લઈ જવા માંગીએ છીએ, જેના કારણે અમે બહુ તૈયારી ન કરી અને થોડા લોકો આવીને મને પરણીને લઈ ગયા હતા. અમારા લગ્નમાં વધારે ખર્ચ થયો નહોતો. મારા ઘરના લોકોએ મને ફર્નિચરનો સામાન પણ પછીથી આપ્યો હતો, કારણ કે તે સમયે અમારી પાસે સમય ઓછો હતો. આટલી ઉતાવળમાં કોઈ વસ્તુની વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી, એટલે તેઓ મને સામાન પછીથી આપી ગયા હતા. મારા સસરાના ઘરમાં મારી સાસુ અને મારા સસરા હતા. મારા સસરા બહુ ચૂપચૂપ રહેતા હતા. જ્યારથી હું પરણીને ગઈ હતી ત્યારથી તે મારી સાથે બહુ કડક રીતે વાત કરતા હતા. મારો પતિ સ્વભાવનો સારો હતો. મારી સાસુ તો ખાટલામાં પડી હતી. મારી નણંદ પણ હતી જેના લગ્ન પહેલાંથી થઈ ગયા હતા. તે પણ મને બહુ વહાલ કરતી હતી. હું ઘરકામમાં બહુ હોશિયાર હતી. મેં ત્યાં જઈને ઘરનું બધું કામ સંભાળી લીધું હતું. એક દિવસ મેં મારા પતિ હર્ષને કહ્યું કે કેમ ન હું શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી લઉં? હર્ષ હસવા લાગ્યો. હર્ષ મને કહેવા લાગ્યો કે આપણા ઘરમાં કઈ વસ્તુની કમી છે જે તું ભણાવવા જવા માંગે છે? તું કહે તારે કેટલા પૈસા જોઈએ છે? જેટલા પૈસાની જરૂર હોય તું મારી પાસેથી માંગી લેજે, પણ આ ભણાવવા જવાનું રહેવા દે, કારણ કે અમે તો તને ઘર સંભાળવા માટે પરણીને લાવ્યા છીએ. તું તમારું ઘર સંભાળ. મેં હર્ષને કહ્યું કે હર્ષ, મને ભણાવવાનો શોખ છે. હું કોઈ પૈસા માટે નથી કહેતી, પરંતુ હર્ષ માન્યો નહીં. ત્યાં મારા પિતાજી માનતા નહોતા અને અહીં હર્ષ પણ આ વાત માટે માન્યો નહીં. મેં હર્ષને ત્યાં સુધી પણ કહી દીધું કે હું ઘરનું બધું કામ કરીને જતી રહીશ, પરંતુ છતાં તેમણે ના જ પાડી દીધી. તે દિવસ પછી મેં આ વાત ક્યારેય પણ હર્ષ પાસે ન કરી, કારણ કે મને સમજાઈ ગયું હતું કે હર્ષ આ વાત માટે ક્યારેય નહીં માને. હું ઘરમાં જ રહેતી હતી અને ઘરનું કામ કરતી હતી. મારો પતિ બહુ પ્રેમ ભાવ દર્શાવવાવાળો નહોતો. તે બસ કામની વાતો જ કરતો હતો.
આખો દિવસ એનું ધ્યાન પોતાની ખેતીવાડી અને ભેંસોના કામમાં જ રહેતું હતું. તે મારા તરફ બહુ ઓછું ધ્યાન આપતો હતો. હું એને ઘણીવાર શહેરમાં ફરવા જવા માટે કહેતી હતી, પણ તે મને કહેતો કે ત્યાં તું કેટલુંક શહેરમાં ફરતી હતી જે અહીં આવીને તારે શહેરમાં ફરવું છે? ઇજ્જતદાર ઘરની વહુઓ ઘરમાં જ રહે છે. તે મને કહેતો કે જો કોઈ વસ્તુ લેવી હોય તો હું જતો રહું છું, બાકી શું કરવા જવું અને શું ફરવું? કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા હોય તો હું તને ઘરે જ લાવી આપીશ. તે બિલકુલ પણ હરવા ફરવાનો શોખીન નહોતો. મને મારી જિંદગી બહુ બોરિંગ લાગતી હતી, કારણ કે ત્યાં મારા પિતાજી કોઈ ઈચ્છા પૂરી કરવા દેતા નહોતા અને અહીં મારો પતિ પણ એવો જ હતો. એક દિવસ મેં મારા પતિને કહ્યું કે મારે મારા પિયર રહેવા જવું છે. તે મને કહેવા લાગ્યો કે તું તારા પિતાજીને ફોન કરી દે, તે તને લઈ જશે. જો તારા પિતાજી પાસે સમય ન હોય તો તું બસમાં જતી રહેજે. મેં મમ્મીને ફોન કરીને જ્યારે કહ્યું કે પિતાજીને મોકલી દો, તે મને લઈ જશે, તો મમ્મીએ મને કહ્યું કે તને ખબર છે તારા પિતાજી પાસે તો મોટરસાયકલ જ છે અને તારા સસરા અમીર છે. તે મોટરસાયકલ પર આવે તે સારું નહીં લાગે. હું એક કામ કરું છું, તારી ફોઈના દીકરાને ગાડી લઈને મોકલી દઉં છું. એની પાસે તો ગાડી છે, તે તને લઈ જશે. મેં કહ્યું ઠીક છે. મેં મારા પતિ હર્ષને કહી દીધું કે મારી ફોઈનો દીકરો મને લેવા આવશે. તે કહેવા લાગ્યો, ચાલો ઠીક છે, સારી વાત છે. જ્યારે મારી ફોઈનો દીકરો મને લેવા આવ્યો તો હર્ષે એની ઘણી ખાતરદારી કરી. એણે એની સામે પીણાની બોટલ પણ મૂકી દીધી અને મારી ફોઈનો દીકરો સની દારૂ પીતો હતો. પહેલાં તો સની શરમાઈને ના કરતો હતો, પરંતુ પછી જ્યારે હર્ષ એની સાથે બેસીને પીવા લાગ્યો તો સનીએ પણ 2-4 પેગ લગાવી લીધા અને તે બંને તો પોતાની મહેફિલ જમાવીને બેસી ગયા. મેં સનીને કહ્યું કે આપણને મોડું થઈ જશે, ચાલ આપણે સમયસર નીકળીએ. સની કહેવા લાગ્યો, કોઈ વાંધો નહીં, નીકળીએ છીએ. સનીને પણ દારૂ પીવાની લાલચ થઈ ગઈ, કારણ કે પીવાવાળા માણસને પીવાવાળો મળી જાય પછી તે ક્યાં ઊભો થાય છે. હું સનીને વારંવાર કહી રહી હતી કે જલ્દી ચાલ, કારણ કે મને મારા પિયર જવાનો બહુ હરખ હતો, પરંતુ સની જગ્યાએથી હલતો જ નહોતો. મારા ઘણીવાર કહેવા પર માંડ તે ઊભો થયો. ત્યારે સાંજના 4 વાગી ચૂક્યા હતા. ત્યાં શિયાળાની ઋતુ હતી અને ધુમ્મસ પણ પડવા લાગ્યું હતું. સની મને કહેવા લાગ્યો કે આપણે એક કામ કરીએ છીએ, આજે મારા ઘરે રોકાઈ જઈએ છીએ. સવારે હું તને વહેલી સવારે મૂકી આવીશ. મેં કહ્યું, ના, મારે તો મારા પિયર જ જવું છે. જ્યારે અમે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યારે ધુમ્મસ બહુ વધારે હતું. ગાડી બહુ ધીમે ધીમે ચાલી રહી હતી, કારણ કે જો ગાડી ઝડપથી ચલાવીએ તો અકસ્માત થઈ જાય તેમ હતો, કેમ કે આગળ કંઈ દેખાતું નહોતું. આ કારણે સની ધીમે ધીમે ગાડી લઈને જઈ રહ્યો હતો. પછી મને પણ એવું થયું કે ચાલ ફોઈના ઘરે જ આજે રોકાઈ જઈએ છીએ, કારણ કે સનીનું ગામ નજીક હતું અને મારું ગામ થોડું દૂર હતું. રસ્તામાં પહેલાં ફોઈનું ગામ આવતું હતું અને પછી અમારું ગામ આવતું હતું. આથી અમે સનીના ગામે રોકાવાનો નિર્ણય કરી લીધો. મેં મારી મમ્મીને ફોન કરીને જણાવી દીધું. મમ્મી કહેવા લાગી, કોઈ વાંધો નહીં, હવે અને સવારમાં શું ફરક છે? તમે સવારે આવી જજો. તું આજનો દિવસ તારી ફોઈ પાસે જ રોકાઈ જા. મારી ફોઈ બહુ વૃદ્ધ હતી. ફોઈ ઘરમાં એકલી જ હતી, કારણ કે મારા ફુવાજીનું અવસાન થઈ ચૂક્યું હતું. ફોઈ મને કહેવા લાગી કે આ તો સારું થયું જે તું અમારી પાસે આવી ગઈ, કારણ કે મારા તો ઢોંચણ બહુ દુખે છે. મારાથી તારા સસરાના ઘરે જલ્દી આવાજાહી નથી થતી. સારું થયું કે તું જ અમારી પાસે આવી ગઈ. મેં ફોઈને કહ્યું કે બતાવજો, તારું કોઈ કામ કરવાનું હોય તો હું કરી દઉં છું. ફોઈ કહેવા લાગી, રોટલી શાક બધું બનેલું પડ્યું છે. હું તો રોટલીઓ વધારે જ બનાવી લઉં છું. વણમાગ્યું સનીએ મને ફોન કરી દીધો હતો કે અમે અહીં જ રાત્રે રોકાઈશું. આ કારણે મેં બધું બનાવી લીધું હતું. હવે તું તો સસરાના ઘરેથી આવી છે, તને થોડી કામ પર લગાડાય. મેં ફોઈને કહ્યું કે મેં તો તમને તકલીફ આપી. ફોઈ કહેવા લાગી, તકલીફ શાની?
હું તો ખુશ છું કે તું મને મળવા આવી ગઈ. તે રાત્રે અમે ઘણી વાતો કરી. વાતો કર્યા પછી ફોઈ તો દવા લઈને ઊંઘી ગઈ. મારું મન લાગતું નહોતું. કદાચ મને ત્યાં અજાણ્યું લાગી રહ્યું હતું. હું ઉઠીને ફોઈના દીકરા સનીના રૂમમાં જતી રહી. સની ત્યાં બેસીને ગેમ રમી રહ્યો હતો. સની મને કહેવા લાગ્યો, શું થયું? તને ઊંઘ નથી આવતી? મેં કહ્યું, હા, મને તો અજાણ્યું લાગી રહ્યું છે. સની મારી મજાક કરવા લાગ્યો કે તને તો તારા સસરાના ઘરે જ ઊંઘ આવે છે. ચાલ, કોઈ વાંધો નહીં, તું બેસી જા અહીં, આપણે ગેમ રમીએ છીએ. હું અને સની એના કમ્પ્યુટર પર ગેમ રમવા લાગ્યા અને સની મને કહેવા લાગ્યો, આવ તું બેસી જા, રજાઈમાં બેસી જા. અમે બંને રજાઈમાં બેસીને ગેમ રમી રહ્યા હતા. ગેમ રમતા રમતા હું સનીના બાહોમાં જઈ પડી. જ્યારે અમે ગેમ રમી રહ્યા હતા ત્યારે મારામાં એટલો ઉત્સાહ આવી ગયો કે હું ગેમ જીતી ગઈ હતી અને ખુશીની માર્યા હું એની બાહોમાં જઈ પડી. જ્યારે હું એની બાહોમાં જઈ પડી તો મેં જોયું કે તે એકલી ટી-શર્ટ અને શોર્ટ્સમાં બેઠો હતો. તે જલ્દી પોતાના ઉપર રજાઈ ઓઢવા લાગ્યો. હું ઉઠીને બેસી ગઈ. અમે બંને ચૂપ થઈ ગયા. પછી અમે ફરીથી ગેમ ચાલુ કરી. જ્યારે અમે ગેમ ચાલુ કરી તો સની મારી નજીક આવવા લાગ્યો. તે મને કહેવા લાગ્યો કે મારા પગ બહુ ઠંડા છે. તું તારા પગ મારા પગ સાથે અડાડીને ગરમ કરી દે. એણે પોતાના પગ મારા પગ સાથે અડાડી દીધા. જ્યારે એણે પોતાના પગ મારા પગ સાથે અડાડ્યા તો મને ગલીપચી થવા લાગી. પછી તે ધીમે ગેમ રમવાની સાથે મારા પગને પોતાના પગથી ઘસવા લાગ્યો અને મને કંઈક જુદો જ અનુભવ થઈ રહ્યો હતો. પછી ધીમે એણે પોતાનો હાથ મારી જાંઘ પર મૂકી દીધો. તે ધીમે મારી લાઈન પર પણ ગલીપચી કરી રહ્યો હતો. મને થોડું અજીબ લાગી રહ્યું હતું. ધીમે સનીએ ગેમ બાજુ પર કરી દીધી અને તે મારી ગરદન પર હાથ અડાડવા લાગ્યો. અમને બંનેને કોઈ નશો થઈ રહ્યો હતો. હું પણ એને રોકી રહી નહોતી કારણ કે તે પળ મને બહુ સુંદર લાગી રહી હતી. પહેલાં આ રીતે મને કોઈએ સ્પર્શ કર્યો નહોતો. મારો પતિ મને આ રીતે પ્રેમ કરતો નહોતો. પછી ધીમે અમે બંને રજાઈમાં સારી રીતે લપેટાઈ ગયા. પછી અમારા બંને વચ્ચે તે બધું થઈ ગયું જે નહોતું થવું જોઈતું, કારણ કે અમે એક ભાઈ બહેનના સંબંધમાં હતા. પરંતુ તે ઠંડીએ અમને બંનેને એક કરી દીધા. અમને કોઈ ભાન ન રહ્યું. સનીએ લાઇટ બંધ કરી દીધી. હું આખી રાત સની સાથે જ પડી રહી. ફોઈએ મને ઘણીવાર સાદ પાડ્યો. મેં કહ્યું, ફોઈ, હું ગેમ રમી રહી છું. સની મને કહેવા લાગ્યો કે આજે આખી રાત તું મારી સાથે જ રમત રમ, કારણ કે આ રમતમાં બહુ મજા આવે છે. મેં કહ્યું, હું તો રમી ચૂકી છું. હવે શું બાકી રહી ગયું છે? સનીએ મને આખી રાત ત્યાંથી ઉઠવા ન દીધી. પછી અમે બંને ઊંઘી ગયા. સવારના 5 વાગ્યા હતા. હું ઉઠવા લાગી અને મેં લાઇટ ચાલુ કરી તો સનીએ મારો હાથ પકડીને મને ફરી પોતાની પાસે ખેંચી લીધી. સની મને કહેવા લાગ્યો, તું ઉઠીને શું કરીશ જો બહાર કેટલી ધુમ્મસ છે? મેં સનીને કહ્યું, તને ક્યાંથી ખબર પડી? સની કહેવા લાગ્યો, પેલું જો કેમેરામાં સાફ ધુમ્મસ દેખાય છે. સનીએ લાઇટ બંધ કરી દીધી અને મારો હાથ પકડીને મને ફરી પોતાની પાસે સુવડાવી લીધી. તે ફરી મારી નજીક આવવા લાગ્યો. મેં સનીને કહ્યું કે આ બધું ખોટું છે. સની કહેવા લાગ્યો, ખોટું શું છે? આપણને બંનેને આનંદ આવી રહ્યો છે. બીજું આપણે શું લેવું દેવું છે? મેં સનીને કહ્યું કે આપણે બંને સંબંધમાં ભાઈ બહેન થઈએ છીએ અને આપણે આ બધું ન કરવું જોઈતું હતું. સની કહેવા લાગ્યો, કોઈ વાંધો નહીં, આજકાલ આ બધું ચાલે છે, પોતાનો આનંદ જોવો જોઈએ, વધારે સંબંધોમાં ન પડાય. મેં સનીને કહ્યું કે મને આ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે. સની કહેવા લાગ્યો, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ અને મારી પણ? પસ્તાવો શાનો? મેં સનીને કહ્યું કે મારા પતિએ ક્યારેય પણ મને આ રીતે પ્રેમ કર્યો નથી. સની કહેવા લાગ્યો, હું તારી ઈચ્છાઓ પૂરી કર્યા કરીશ. સની કહેવા લાગ્યો, તારો પતિ ક્યાંક નપુંસક તો નથી ને? મેં કહ્યું, ના, એવું તો નથી.
તે મારી સાથે રાત વિતાવે છે પણ પ્રેમથી રાત નથી વિતાવતો. તે થોડી ઉતાવળ કરે છે, પોતાનું કામ પતાવીને બાજુ પર થઈ જાય છે. આ વાત મને મારા પતિની બિલકુલ સારી નથી લાગતી. સની મને કહેવા લાગ્યો કે હું તને આખી જિંદગી પ્રેમ કરીશ, તું બસ મને મળતી રહેજે, કારણ કે મને પણ તારી સાથે રાત વિતાવીને બહુ સારું લાગ્યું. મેં સનીને કહ્યું કે જો કોઈને આ બાબતે ખબર પડી ગઈ તો? સની કહેવા લાગ્યો, કોઈને કંઈ ખબર નથી પડતી. વળી બધાની નજરમાં આપણે ફોઈ મામાના છોકરા છીએ, આપણા પર કોણ શંકા કરશે? હું તો ચાહે તને તારા સસરાના ઘરે પણ મળવા આવી જઈશ, છતાંય કોઈને કંઈ ખબર નહીં પડે. તું એમ જ ટેન્શન ન લે. આટલી વાત કહીને એણે ફરી મારું મોં રજાઈમાં ઢાંકી દીધું અને મારી નજીક આવ્યો. તે રાત મારા માટે બહુ યાદગાર રાત હતી. ભલે તે સંબંધમાં મારી ફોઈનો દીકરો થતો હતો, પણ એણે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી હતી. બીજા દિવસે અમે બંને મારા ગામે જતા રહ્યા. મારા ગામે જઈને મારું ત્યાં મન જ લાગતું નહોતું. હું વારંવાર સની સાથે જ ફોન પર વાતો કર્યા કરતી હતી. મારું દિલ કરતું હતું કે હું 2-4 દિવસ સનીના ગામે જ રહું. મને એની યાદો જ આવવા લાગી હતી. હું સની સાથે ફોન પર વાતો કરતી રહેતી હતી, મેસેજ પર વાતો કરતી રહેતી હતી. મારું ધ્યાન સની તરફ જ જતું રહ્યું હતું. મને આ વાતનું બિલકુલ ભાન નહોતું કે તે મારી ફોઈનો દીકરો થાય છે. જેમ જેમ અમે વાતો કરતા રહ્યા, મને એના પ્રત્યે લગાવ થઈ ગયો. જ્યારે હું કુંવારી હતી ત્યારે મારી ફોઈનો દીકરો અમને મળીને પાછો જતો રહેતો હતો. તે રોકાવા બહુ ઓછો આવતો હતો, કારણ કે એનું કામ પતતું નહોતું. ત્યારે હું એની સાથે આટલી વાતચીત નહોતી કરતી કે ન તો ક્યારેય એણે મારા તરફ ધ્યાન આપ્યું હતું અને ન મેં ક્યારેય એના તરફ ધ્યાન આપ્યું હતું. પરંતુ તે દિવસે માહોલ જ એવો બની ગયો કે અમે બંને એક થઈ ગયા. ક્યારેક ક્યારેક મનમાં આ વાત આવતી હતી કે જો ઘરના લોકોને આ વાત ખબર પડી ગઈ તો શું થશે, તે અમારા વિશે શું વિચારશે? પરંતુ સની મને દર વખતે કહી દેતો હતો કે કોઈને કંઈ ખબર નથી પડતી, તું બસ ચૂપ રહે, અમસ્તી આવી વાતો ન વિચાર. સની મને મારા સસરાના ગામે પણ મળવા આવી જતો હતો. ત્યાં પણ અમારા પર કોઈ શંકા કરતું નહોતું, કારણ કે બધાને ખબર હતી કે તે મારી ફોઈનો દીકરો છે. આથી કોઈ કંઈ બોલતું નહોતું. સની જ મને ત્યાંથી લઈ આવતો હતો અને સની જ મને ત્યાં મૂકી જતો હતો. એક દિવસ મારા પતિએ કોઈ દોસ્તને એરપોર્ટ પર મૂકવા દિલ્હી જવાનું હતું. મેં સનીને કહ્યું કે આજે રાત્રે હું એકલી રૂમમાં હોઈશ, તું મને મળવા આવી જજે. સની મને કહેવા લાગ્યો, આ બહુ જોખમી કામ છે, રહેવા દે. મેં કહ્યું, ના, મને નથી ખબર, મારે આજની રાત મારા સસરાના ઘરે તારી સાથે વિતાવવી છે. સની મને બહુ ના પાડી રહ્યો હતો, પણ હું ન માની. મેં સનીને ત્યાં બોલાવી જ લીધો. જ્યારે સની મારા સસરાના ઘરે આવ્યો, સની સાંજે આવ્યો. સનીએ કહ્યું કે હું આગળ મારા દોસ્તને મળીને આવ્યો હતો, એનું ગામ તમારા ગામથી આગળ છે. મેં વિચાર્યું કે આજે સાંજ થઈ ગઈ છે, આજે હું મારા મામાની છોકરીના ઘરે રહી લઉં છું. આ કારણે હું આવી ગયો. મારા સસરાના લોકોએ એની બહુ ખાતરદારી કરી. સનીના ઘરે આવવા સુધીમાં હર્ષ ઘરેથી નીકળી ચૂક્યો હતો, કારણ કે મેં સનીને કહ્યું હતું કે તું ત્યારે જ આવજે જ્યારે હર્ષ જતો રહે. જો તે હર્ષના હોવા છતાં આવી જાત તો હર્ષનું કંઈ નક્કી નહોતું. કદાચ તે જવાનું રદ કરી દેત કે ચાલ આજે આપણે બંને બેસીને પેગ શેગ લગાવીએ છીએ. આ કારણે મેં પહેલાથી જ સનીને ના પાડી હતી કે તે મારા પતિના ગયા પછી જ ઘરે આવે. જમ્યા પછી અમે બધા લોબીમાં બેઠા હતા. મારા સસરા સની સાથે વાતો કરી રહ્યા હતા. મારા સસરા તો વાતો પૂરી કરવાનું નામ જ નહોતા લેતા. મને મારા સસરા પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે હું આ રાતનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગતી હતી, પણ તે વાતો જ કર્યા કરતા હતા. આ કારણે સની ત્યાં બેઠો હતો. પછી હું ઉઠીને મારા રૂમમાં આવી ગઈ અને હું સનીને મેસેજ કરી રહી હતી કે તું જલ્દી અંદર આવી જા. સની કહેવા લાગ્યો, તારા સસરા તો વાતો કરવાનું બંધ જ નથી કરતા. હું શું કરું? જો તે ઉઠીને પોતાના રૂમમાં જશે તો જ હું આ બાજુ આવીશ. પછી મેં જ જઈને સનીને કહી દીધું કે સની તું થાકી ગયો હોઈશ, હવે સૂઈ જા.
સવારે વાતો કરજો, મારા સસરા કહેવા લાગ્યા. હા ભાઈ, એનો ખાટલો તમારા રૂમમાં જ ઢાળી દો. મેં સનીનો ખાટલો બિસ્તર અમારા રૂમમાં જ ઢાળી દીધો. સૂવાનું તો અમે બંનેએ બેડ પર જ હતું. તે તો બસ નામના ખાતર એનો ખાટલો મેં મારા રૂમમાં રાખ્યો હતો, કારણ કે આ વાત મારા સસરાએ કહી હતી. હવે બંને અમારા રૂમમાં જતા રહ્યા હતા. મેં મારા રૂમની અંદરથી સાંકળ લગાવી દીધી હતી. તે રાત સની સાથે મારી બહુ સરસ વીતી. સનીએ મને પૂરી રીતે સંતોષ આપ્યો. સની મને કહેવા લાગ્યો કે તારા પતિને કંઈ ખબર ન પડી જાય. મેં કહ્યું, પતિને કોણ કહેવાનું છે? સની મારી મજાક કરવા લાગ્યો કે પોતાના પતિ સાથે પણ થોડો બહુ સમય વિતાવતી રહેજે. મારી આદત છોડી દે. કાલે મારી શાદી થઈ જશે, પછી અઘરું થઈ જશે. મેં સનીને કહ્યું કે હું તારા લગ્ન જ નહીં થવા દઉં. હું તો બસ તને મારા પૂરતો જ રાખવા માંગુ છું. મારી વાતો સાંભળીને સની હસવા લાગ્યો. બીજા દિવસે હર્ષ પાછો આવી ગયો હતો અને સની એના આવતા પહેલાં જ જતો રહ્યો હતો. જ્યારે ઘરના લોકોએ હર્ષને બતાવ્યું કે સની રાત્રે રોકાઈને ગયો છે તો હર્ષ કહેવા લાગ્યો, એણે મને ફોન કરી લીધો હોત તો હું ન જાત. આ રીતે તે ઘરે આવ્યો અને હું નહોતો. આવું સારું થોડું લાગે? તે મારા વિશે શું વિચારતો હશે? મેં હર્ષને કહ્યું કે તમને થોડી ખબર હતી કે તે આવવાનો છે. એનો તો અચાનક જ પ્રોગ્રામ બની ગયો. ચલો કોઈ વાંધો નહીં, તમે તો બંને મળતા જ રહો છો. પછી ક્યારેક ફરી એને બોલાવી લઈશું. પછી રાત્રે રોકાઈ જશે. મારી સની સાથે ચેટ ચાલતી રહેતી હતી. પરંતુ મેં સનીના નંબર પર મારી કોઈ સહેલીનું નામ સેવ કરેલું હતું, જેથી હર્ષને ખબર ન પડી જાય, કારણ કે ઘણીવાર હર્ષ મારો ફોન ઉપાડી લેતો હતો. પરંતુ એને મારા પર કોઈ શંકા નહોતી. પરંતુ એક દિવસ એવું કંઈક થયું કે હર્ષને મારા પર શંકા થઈ ગઈ. અમારા ગામે કોઈ પ્રસંગ હતો જ્યાં આખો પરિવાર ગયો હતો. તે દિવસે હું લોબીનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. હું સની સાથે ફોન પર વાત કરી રહી હતી. મારી અડધી વાતો મારા પતિએ સાંભળી લીધી હતી, કારણ કે તે અચાનક પ્રસંગમાંથી પાછો આવી ગયો હતો. પણ મને આ વાતની ખબર નહોતી. જેવી જ મને ખબર પડી કે બહાર ઊભા રહીને તે મારી વાતો સાંભળી રહ્યો હતો. આ પહેલાં કે તે વધારે વાતો સાંભળે, મને જલ્દી જ ખબર પડી ગઈ. પરંતુ એને એટલી વાતની ખબર પડી ગઈ કે હું કોઈ છોકરા સાથે વાતો કરી રહી હતી. મેં જલ્દી ફોન કાપીને નંબર ડિલીટ કરી દીધો અને ધીમેથી બોલીને સનીને પણ જણાવી દીધું હતું કે તું ફરીથી સામેથી ફોન ન કરતો. મારા પતિએ આવીને મને એક થપ્પડ મારી દીધી અને મારા હાથમાંથી ફોન છીનવી લીધો. મને કહેવા લાગ્યો, તું કઈ રીતે વાતો કરી રહી હતી? હું ફરી ગઈ કે હું તો કોઈ છોકરી સાથે વાત કરી રહી હતી. પરંતુ એણે મને બહુ મારી અને મને કહેવા લાગ્યો, આ પહેલાં કે હું તને તારા પિયર મોકલી દઉં, મને બતાવી દે તું કોની સાથે ફોન પર વાતો કરી રહી હતી. જો તું મને સાચું બતાવી દઈશ તો હું તને કંઈ નહીં કહું. તે ફોનમાંથી નંબર શોધવા લાગ્યો, પણ મેં ડિલીટ કરી દીધો હતો. પછી તે વોટ્સએપ ખોલીને ચેટ જોવા લાગ્યો, પરંતુ હું ચેટ સાથે જ ડિલીટ કરી દેતી હતી, જેના કારણે એને ફોનમાંથી કંઈ ન મળ્યું. તે મારી પાસે વારંવાર પૂછી રહ્યો હતો, તો મેં એને કહ્યું કે આ તો મારી સહેલીએ એના બોયફ્રેન્ડને મને ફોન લગાવવા માટે કહ્યું હતું. આ છોકરો મારો બોયફ્રેન્ડ નથી, આ તો મારી સહેલીનો બોયફ્રેન્ડ છે. તે બંને ઝઘડી પડ્યા હતા અને છોકરો એની સાથે વાત નહોતો કરી રહ્યો. આ કારણે બસ મેં એના કહેવા પર આને ફોન લગાવ્યો હતો. મારી આની સાથે કોઈ વાતચીત નથી થઈ. મારી સહેલીની આની સાથે વાતચીત છે. આજ પછી હું કોઈ છોકરા સાથે વાત નહીં કરું. મેં હર્ષની બહુ કરગરીને વિનંતી કરી કે તે મારા ઘરે આ બાબતે કોઈ વાત ન કરે કે ન તો મારા સાસુ સસરાને આ બાબતે કોઈ વાત બતાવે. મેં એને વિશ્વાસ અપાવ્યો કે આજ પછી હું કોઈ સાથે વાત નહીં કરું. એણે મારો ફોન છીનવીને પોતાની પાસે રાખી લીધો. તે કહેવા લાગ્યો કે આજ પછી તારો ફોન મારી પાસે જ રહેશે. પરંતુ એણે આ વાત કોઈને ન કહી, કોઈને કંઈ ન બતાવ્યું. એને મારા પર વિશ્વાસ થઈ ગયો કે હું સાચે જ મારી સહેલીના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી.
પરંતુ તે દિવસ પછી એણે મારી પાસે ફોન ન રહેવા દીધો. હું મારી ફોઈના દીકરા સની સાથે વાત કરવા માટે તરફડતી રહેતી હતી. એક દિવસ સનીએ મને ફોન કર્યો તો હર્ષે મને ફોન આપ્યો કે તારા ભાઈનો ફોન છે, આની સાથે વાત કરીને મને ફોન આપી દેજે. એને નહોતી ખબર કે આ જ મારો પ્રેમી છે. મેં સનીને બધી વાત બતાવી દીધી કે આ રીતે હર્ષે મારી પાસેથી ફોન છીનવી લીધો છે. મેં સનીને કહ્યું કે તું મને કોઈ બીજો ફોન આપી દે, તેનાથી હું તારી સાથે વાત કરી લઈશ. પછી એક દિવસ મને સની અંગત ફોન આપી ગયો. સની મને મળવા માટે કહેતો હતો, પણ હર્ષ મને એકલીને ક્યાંય પણ જવા દેતો નહોતો. મારે જ્યારે પણ પિયર જવાનું હોય તો તે પોતે મારી સાથે આવતો હતો અને સાથે જ મને પાછી લઈ આવતો હતો. મને ત્યાં રોકાવા પણ દેતો નહોતો. હવે મારાથી અને સનીથી મળાતું પણ નહોતું. અમને બંનેને બહુ અઘરું લાગતું હતું. એક દિવસ હું કંટાળીને સનીને કહી બેઠી કે તું મને ભાગાડીને લઈ જા, આપણે બંને નવી દુનિયા વસાવીશું. સંબંધો, નાતા, ઘરના લોકો શું કહેશે? હું બધું ભૂલી ગઈ હતી, કારણ કે હું સનીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. સની પણ મારી સાથે ભાગવા માટે તૈયાર હતો. એક દિવસ હું અને સની પ્લાન બનાવીને ઘરમાંથી નીકળી ગયા અને અમે બહુ દૂર જતા રહ્યા હતા, કારણ કે હું સની સાથે નવી દુનિયા વસાવવા માંગતી હતી. જ્યારે હું અને સની ઘરમાંથી ભાગ્યા હતા ત્યારે હું મારા બધા દાગીના અને પૈસા સાથે લઈ ગઈ હતી, જે મેં સનીને આપી દીધા હતા, કારણ કે અમારે બંનેએ ગુજારા કઈ રીતે કરવાનો હતો. થોડા પૈસા સની પાસે હતા અને થોડા પૈસા હું લઈ ગઈ હતી. હવે બધા ઘરના લોકોને આ વાતની ખબર પડી ગઈ હતી કે હું અને સની ઘરમાંથી ભાગી ગયા છીએ. જ્યારે મને હર્ષે ફોન કર્યો તો મેં એને સાફ સાફ કહી દીધું કે મારે તારી સાથે નથી રહેવું, મારે સની સાથે રહેવું છે. હર્ષ મને કહેવા લાગ્યો, મને વિશ્વાસ નથી થતો કે તું તારા ભાઈ સાથે જ ભાગી ગઈ, તને શરમ આવવી જોઈએ. મેં ફોન કાપી નાખ્યો. હું અને સની હોટલમાં પૂરા 15 દિવસ રહ્યા અને પછી અમારી પાસે પૈસા ઓછા જ રહી ગયા હતા. હવે અમારું હોટલમાં રહેવું થોડું મુશ્કેલ હતું. સની મને કહેવા લાગ્યો કે આપણે મંદિરમાં જઈને લગ્ન કરી લઈએ છીએ. લગ્ન કરીને હું તને પોતે મારા ઘરે લઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે. પછી અમે હોટલમાંથી મંદિર તરફ જતા રહ્યા. સની મને કહેવા લાગ્યો કે તું અહીં બેસ, હું હમણાં જ લગ્નનો સામાન લઈને આવું છું. મેં સનીને કહ્યું કે પહેલા પૂજારી સાથે તો વાત કરી લે. તે કહેવા લાગ્યો, હું આવીને જ વાત કરીશ, પહેલાં હું આપણા લગ્નનો સામાન લઈને આવું. મારી પાસે જે પૈસા હતા તે બધા મેં સનીને આપી દીધા, કારણ કે એણે સામાન લઈને આવવાનો હતો. હું રાહ જોતી રહી, પરંતુ સની પાછો ન આવ્યો. હું એની રાત સુધી રાહ જોતી રહી, પરંતુ તે ન આવ્યો. મેં એને ફોન કર્યો તો એનો નંબર બંધ આવતો રહ્યો. હું ત્યાં જ પડી ભાંગી, કારણ કે હું સમજી ગઈ કે તે મને ધોખો આપી ગયો. મેં રાત પણ ત્યાં મંદિરવાળા એક કાકી પાસે વિતાવી. સવારે મેં ફરી સનીને ફોન કર્યો તો એનો ફોન લાગી ગયો અને એણે મારી સાથે લગ્ન કરવાની સાફ ના પાડી દીધી અને ફોન કાપી નાખ્યો. મારી પાસે ત્યાં પૈસા પણ નહોતા. મેં ત્યાંથી મારા પતિને ફોન કર્યો કે મને અહીંથી લઈ જાઓ. એણે મને રાખવાની સાફ ના પાડી દીધી. તે કહેવા લાગ્યો, કયા મોંએ તને લઈને આવું? તું મારી ઇજ્જત માટીમાં મેળવીને જતી રહી છે. હવે એની સાથે જ રહે જેની સાથે મોં કાળું કર્યું છે. પછી મેં મારા ઘરે મમ્મીને ફોન કર્યો. મને મારા પિયરવાળા આવીને ત્યાંથી લઈ આવ્યા. ઘરે આવીને પિતાજીએ મને બહુ મારી, પણ આખરે તો તેમણે મને પોતાની પાસે રાખવી જ પડે તેમ હતી, કારણ કે મા બાપ તો મા બાપ જ હોય છે. હું બહુ પસ્તાઈ રહી હતી. થોડા દિવસો પછી ખબર પડી કે હું ગર્ભવતી છું. આ બાળક સનીનું હતું. મેં સનીને બતાવ્યું. તે મને કહેવા લાગ્યો કે ગર્ભપાત કરાવી દે. એણે છતાંય મને ન અપનાવી. મારા ઘરના લોકોએ આ પાપ ન કર્યું. તેમણે બાળક રાખી લીધું, કારણ કે તેમને ખબર નહોતી કે આ બાળક સનીનું છે. આ તો મને જ ખબર હતી. મારા ઘરના લોકોએ હર્ષને કહ્યું કે પોતાના બાળક માટે આને માફ કરી દે, પરંતુ એણે છતાંય મને માફ ન કરી. એણે મને છૂટાછેડા આપી દીધા. પછી મને દીકરો થયો, જેને હું અને મારા ઘરના લોકો ઉછેરી રહ્યા છીએ. હું બહુ પસ્તાઈ રહી છું.
મેં સની પાછળ મારું વસ્યું વસાયું ઘર બરબાદ કરી નાખ્યું. મારા ઘરે તો પહેલાંથી જ મારી બહેનો કુંવારી બેઠી હતી. મેં એમના વિશે પણ ન વિચાર્યું. સનીનું કંઈ ન બગડ્યું, પરંતુ મારી જિંદગી બરબાદ થઈ ગઈ. સનીએ મારો ઉપયોગ કરીને મને છોડી દીધી. ફોઈએ પણ અમારી સાથે સંબંધ રાખવાનો છોડી દીધો. મારા નસીબમાં પસ્તાવો રહી ગયો. મેં દીકરાને બહુ મુશ્કેલીથી ઉછેર્યો છે અને એને ક્યારેય પોતાના બાપનો પ્રેમ નહીં મળે. હવે હું મારા પિયર રહી છું અને લોકોના કપડાં સીવીને મારા બાળકને ભણાવી રહી છું. જે ભૂલ મેં કરી છે તે ક્યારેય કોઈએ ન કરવી જોઈએ, કારણ કે જે સમય વીતી ગયો તે પાછો નથી આવતો. પછી તો બસ નસીબમાં પસ્તાવો જ રહી જાય છે. તો આ હતી આજની વાર્તા. આવી બીજી નવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વાર્તાને લાઈક અને શેર પણ જરૂર કરજો.